નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 જેમાં સ્વાધ્યાય 1.1ના બધા જ પ્રશ્નો એટલે કે પ્રશ્ન 1 થી 4માં જે ઉદાહરણ છે એને સમજીશું અને શીખીશું। પ્રશ્ન 1 જોઈએ। પ્રશ્ન 1માં આપણને 5 ખાલી જગ્યાઓ આપી છે। આ ખાલી જગ્યાઓમાં જમણી બાજુની સંખ્યાને કેટલા વડે ગુણીશું તો ડાબી બાજુની સંખ્યા મળે એ આપણને પૂછેલું છે। પહેલી ખાલી જગ્યા 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 તો 10,000 ને કેટલા વડે ગુણીશું તો 1 લાખ મળે તો 10,000 ની પાછળ એક શૂન્ય મૂકવું પડે તો 10,000 ને સમજી લઈએ 10,000 ને 10 વડે ગુણવા પડે તો એની પાછળ એક શૂન્ય ઉમેરાય એટલે કે 10,000 ને 10 વડે ગુણતા 1 લાખ મળે। પહેલી ખાલી જગ્યામાં જવાબ છે 10। બીજી ખાલી જગ્યા જોઈએ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000 તો મિલિયન શબ્દ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1 મિલિયન એટલે કે 10 લાખ તો 10 લાખ બરાબર ખાલી જગ્યા 100,000 100,000 ને કેટલા વડે ગુણીએ તો 10 લાખ થાય 100 ગુણ્યા 1000 એટલે 100,000 એટલે કે 100,000 એટલે 1 લાખ 100,000 એટલે 1 લાખ 2 અને 3 શૂન્ય અહીંયા પણ 5 શૂન્ય છે આ 1 લાખ છે તો અહીંયા પણ જવાબ મળશે 1 લાખ 1 લાખ ને કેટલા વડે ગુણીએ તો 1 મિલિયન એટલે કે 10 લાખ મળે તો 10 વડે 1 લાખ 100,000 એટલે 1 લાખ 100 ગુણ્યા 1000 એટલે 100,000 એને 10 વડે ગુણીએ તો 1 મિલિયન એટલે કે 10 લાખ મળે। આ પહેલો જવાબ છે। આ બીજી સમજૂતી। ત્રીજી ખાલી જગ્યા જોઈએ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ તો 10 લાખને એની પાછળ શૂન્ય મૂકી એટલે કે 10 વડે ગુણવા પડે તો 10 લાખ ગુણ્યા 10 તો 1 કરોડ મળે। હવે મિલિયન એટલે આપણને ખબર છે 10 લાખ તો 10 લાખને કેટલા વડે ગુણીએ તો 1 કરોડ મળે તો 10 વડે 10 લાખની પાછળ 1 લાખમાં 5 શૂન્ય હોય અહીંયા છે 3 4 5 તો એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ 10 લાખની પાછળ એક શૂન્ય મૂકવા માટે 10 વડે ગુણવા પડે તો આપણને કેટલા મળે 1 કરોડ મળે। ચોથી ખાલી જગ્યા પ્રમાણે 3 અને 3 6 અને 1 7 શૂન્ય થવા જોઈએ। આ ચોથી ખાલી જગ્યા માટે છે। અને 1 મિલિયન એટલે ખાલી જગ્યા લાખ તો અહીંયા આપણે કીધું 1 મિલિયન એટલે 10 લાખ દરેક ખાલી જગ્યામાં જવાબ 10 મળે છે કારણ કે આ જે સંખ્યા છે એને 10 વડે ગુણીશું તો આપણને ડાબી બાજુની સંખ્યા મળે। હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન 2। પ્રશ્ન 2માં આપણને શબ્દોમાં સંખ્યા આપી છે જેને આપણે અંકોમાં લખીશું અને અલ્પવિરામનો પણ ઉપયોગ કરીશું। જેમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો એ પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો એ પ્રમાણે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીશું। પહેલાં સમજી લઈએ ત્યારબાદ એને જવાબ મેળવીએ। તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી ડાબી બાજુ અલ્પવિરામ કઈ રીતે મૂકવાના એ આપણે સમજીએ। એકમ દશક 100 પછી અલ્પવિરામ આવશે 3 અંક પછી આવશે 1000 1000માં 2 અંક છે 1000 અને 10,000 પછી આવશે લાખ લાખમાં પણ 2 અંક આવે 1 લાખ અને 10 લાખ પછી આવશે કરોડ પહેલાં 3 અંક પછી ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ આવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે। અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી ડાબી બાજુ એકમ દશક 100 3 અંક ત્યારબાદ 1000 1000માં પણ 3 અંક 1000 10,000 અને 100,000 તો એમાં પણ 3 અંક ત્યારબાદ આવશે લાખ અથવા કરોડ નહીં આવે મિલિયન પ્રશ્ન 1માં ચર્ચા કરી હતી મિલિયનમાં પણ 3 અંક ત્યારબાદ બિલિયન આવે છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની નથી। તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંક પછી જમણી બાજુથી ડાબી બાજુ 3 અંક પછી 2 અંકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 3 3 એમ ક્રમશઃ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે। અને અમુક શબ્દ જો ઉપયોગ ન કર્યો હોય લખ્યા ન હોય તો જાણે કે લાખ ન લખ્યા હોય તેની જગ્યાએ આપણે શૂન્ય મૂકવાના જે પણ હોય જો મિલિયન ન લખ્યું હોય તો એટલા શૂન્ય મૂકી દેવાના। હવે આપણે જવાબ મેળવીએ। પહેલી સંખ્યા છે 73,75,000 લખતા તો આવડશે પરંતુ અલ્પવિરામ કઈ રીતે ઉપયોગ કરવાના એ આપણે સમજ્યા। 73,75,000
307. અલ્પવિરામ આપણે સાથે સાથે મૂકી દીધા, પણ કઈ રીતે મૂક્યા તો એકમ દશક 100 પછી બે અંકો, કારણ કે અહીંયા લાખ અને કરોડ એ રીતે શબ્દ છે. જો મિલિયન કે બિલિયન હોય તો એ પ્રમાણે 3 અંકો પ્રમાણે આપણે સંખ્યા લખતા. બીજો જવાબ 9 કરોડ પછી 5 લાખ અને વચ્ચે 1000નું સ્થાન નથી તો એમાં 2 શૂન્ય મૂકી દઈશું, બરાબર. અને 100નું સ્થાન પણ નથી તો એની જગ્યાએ 1 શૂન્ય મૂકી દઈશું, બરાબર. તો 9 કરોડ પછી આવે છે 5 લાખ. 5 લાખ એટલે કે 0.5, 50 હોત તો 5 અને 0 કરતા, બરાબર. પછી 41 છે, 1000ની જગ્યાએ કશું નથી તો 1000ના સ્થાનમાં આપણે સમજ્યા નીચે એ પ્રમાણે 2 શૂન્ય આવે, 1000માં 2 અંકો આવે, 1000 અને 10000. પછી છે 41 તો 100ના સ્થાનમાં પણ કશું નથી તો એની જગ્યાએ પણ 0 અને 41. આ થયો જવાબ. આ રીતે અલ્પવિરામ મૂકવાના અને સાથે સાથે સંખ્યા આપણે લખીએ છીએ. 7,52,21,302 દરેક અંકમાં દરેક શબ્દ લખેલો છે તો અહીંયા કોઈ પણ શૂન્ય મૂકાશે નહીં. અહીંયા આપણને 1000 અને 100નું સ્થાન જે શબ્દ આપેલો નહોતો તો બીજા જવાબમાં આપણે 0 મૂકી દીધા. જેટલા પણ શૂન્ય જરૂર હોય એ પ્રમાણે 1000માં હોય તો 2 શૂન્ય અને 100 હોય તો 1, લાખ હોય તો 2 શૂન્ય, કરોડ હોય તો 2 શૂન્ય, એના પછી અબજ આવે, બરાબર. તો 7 કરોડ 52 લાખ પહેલાં સંખ્યા લખી ત્યારબાદ અલ્પવિરામ મૂકો તો પણ ચાલે, પરંતુ આપણે સાથે સાથે લખીએ છીએ 52 લાખ પછી 21,000, 1000માં પછી 302, બરાબર. 302 તો આપણને લખતા આવડે જ, બરાબર. એટલે આ શૂન્ય કઈ રીતે મૂકીએ આપણને ખબર પડે છે. 58 મિલિયન અહીંયા નીચે જવાબ લખીએ. 58 મિલિયન 423,000, 423,000, 1000માં 3 અંક આવે. આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે તો 3 અંકો પછી જમણેથી ડાબી બાજુ, બરાબર. અને 202, 3 અંક, બરાબર. જો અહીંયા 23,000 એટલું લખ્યું હોય તો અહીંયા આપણે શૂન્ય મૂકવું પડતું, કારણ કે શબ્દ વાપર્યો છે મિલિયન, બરાબર. પછી ચોથું 5મું સંખ્યા છે, છેલ્લી સંખ્યા 23 લાખ 30,000, 10, 100ના સ્થાનમાં કશું નથી તો 0 અને 10. આ થયો જવાબ. જે પણ શબ્દ ન વાપર્યો એની જગ્યાએ આપણે અહીંયા મૂકીએ એ પ્રમાણે 0 મૂકી દેવાનો, બરાબર. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 3. પ્રશ્ન 3માં આપણને જે અંકોમાં સંખ્યાઓ આપી છે એને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવાની છે. સંખ્યાઓ જોઈએ અને ઉકેલ સમજીએ. તો આ જે સંખ્યાઓ આપણને આપી છે 4 સંખ્યાઓ, એમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીશું અને એ પ્રમાણે આપણે એનો ઉચ્ચાર એટલે કે શબ્દોમાં લખીશું. પહેલી સંખ્યા સીધો જવાબ લખીશું 8, 7, 5, 9, 5, 7, 6, 2. પહેલી સંખ્યા લખી જવાબ લખીએ ડાયરેક્ટ, બરાબર. તો 3 અંક 2 અંક 2 અંક ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 3 અંક પછી ડાબી બાજુ 2 અંક છોડવાના, બરાબર. પહેલાં 3 અંક. તો હવે ઉચ્ચાર કરીશું તો એકમ દશક 100, 1000, લાખ અને આ છે કરોડ. તો કરોડમાં છે 8 તો 8 કરોડ. લાખમાં છે 75 તો 75 લાખ. પહેલાં અલ્પવિરામ મૂકી દઈશું ત્યારબાદ ઉચ્ચાર કરીશું 95,000, 95,000, 762, 762. બીજી સંખ્યા જોઈએ 85, 46, 283. 3 અંક 2 અંક 2 અંક, કારણ કે અલ્પવિરામ અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવાનું છે, બરાબર. તો 283, 46, 3 અંક 2 અંક 2 અંક. તો 2 અંક એટલે આ છે એકમ દશક 100, 1000, લાખ. તો કેટલા લાખ છે 85 લાખ 46,000 283. 283. ત્રીજી સંખ્યા જોઈએ 999, પછી 3 શૂન્ય અને 4 અને 6.
999, 3 શૂન્ય. જે અંક નથી આપ્યો એની જગ્યાએ આપણે કશું લખીશું નહીં. આગળ સમજ્યા હતા 3 અંક 2 અંક 2 અંક, બરાબર. કારણ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો 3 અંક ક્રમશઃ 3 પછી 2 2 અંક છોડવાના અને અલ્પવિરામ મૂકવાનું છે. તો એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડ. તો 9 કરોડ, લાખમાં છે 99, તો 99 લાખ, 99 લાખ. હજારમાં કશું નથી, શૂન્ય છે તો લખવાનું નથી. 100માં પણ શૂન્ય છે તો લખવાની જરૂર, એ શબ્દ લખવાનો નથી. અને છે 46. આગળના પ્રશ્નમાં આવી ગયું તો આ પ્રમાણે સંખ્યા, બરાબર. અને ડી છેલ્લી સંખ્યા 98, 43, 27, 01. તો 3 અંક 2 અંક 2 અંક. એકમ, દશક, સો, હજાર, લાખ, કરોડ. તો 9 કરોડ, 9 કરોડ, 84 લાખ, 32,000, હજારમાં 32 છે, 32,701. સંખ્યાને અંકોમાં ફરી લખીશું, ત્યારબાદ એનો અલ્પવિરામ મૂકીએ અને એ પ્રમાણે આપણે એનો ઉચ્ચાર એટલે કે શબ્દોમાં લખ્યું. હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4માં આપણને અંકોમાં જે સંખ્યાઓ આપી છે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવાની છે. અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે અને શબ્દોમાં લખવાની છે, બરાબર. તો પહેલી સંખ્યા જોઈએ 78, 92, 10, 92. 3 અંકો જમણી બાજુથી ડાબી બાજુ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. એકમ, દશક, સો, હજારમાં 3 અંકો અને મિલિયન. તો મિલિયનમાં છે 78. શબ્દોમાં લખીશું 78 મિલિયન, 78 મિલિયન, 78 અથવા 78 ગમે તે લખાય. 78 મિલિયન, 921,000, 921,000. અને 100ના સ્થાનમાં શૂન્ય છે તો એ લખવાનું નથી, 92. બીજી સંખ્યા 74, 52, 283. 3 અંકો. તો 7,452,000, 3 અંકો લખીશું. અને મિલિયનમાં છે 7 મિલિયન 452,000, 452,000, 283. બરાબર. ત્રીજી સંખ્યા છે 999, 851, 02. અલ્પવિરામ મૂકીશું પછી ઉચ્ચાર ખબર પડશે. 3 અંક 2 અંક. મિલિયનમાં છે 99, એકમ, દશક, સો, હજારમાં 3 અંક, મિલિયનમાં 2 અંક. તો 99 છે તો 99 મિલિયન, 985, હજારમાં છે 985,000 અને 102. છેલ્લી સંખ્યા ડી 480, 498, 31. અલ્પવિરામ મૂકીએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. 3 અંક 2 અંક. 48 મિલિયનમાં છે 48, હજારમાં છે 49, 049 એટલે અહીંયા મિલિયન લખવાનું બાકી રહી ગયું. મિલિયન 49,000, 49,000 અને 831. 831. અહીંયા 3 અંકો છોડી અને અલ્પવિરામ મૂક્યા અને એ પ્રમાણે આપણે ઉચ્ચાર કરી અને શબ્દોમાં લખ્યા. તો આ સાથે આપણે સ્વાધ્યાય 1.1 પ્રકરણ 1નું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે.
વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતના નવા ઉદાહરણ અને નવી રીત સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.